अन्य समाचार बनासकांठाथी दांतीवाड़ामां युवकोनी दादागीरी। दांतीवाड़ाना પાંથાવાડામાં યુવકોએ આતંક મચાવ્યો છે। નાસ્તાની દુકાનમાં ઘૂસીને માર માર્યો છે। ઉધાર નાસ્તો આપવા બાબતે કરી બબાલ। માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો બેખૌફ પોલીસના ડર વચ્ચે ધોળા દિવસે દુકાનદાર સાથે કરી મારામારી। સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। કિશોર, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? ચોક્કસથી દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વિસ્તારની અંદર યુવકનો આતંક સામે આવ્યો છે। નાસ્તાની દુકાનમાં ઘૂસીને મફતની અંદર નાસ્તો માંગતા, ઉધારો નાસ્તો માંગતા દુકાનદારે ના પાડતા 3 ઈસમો દ્વારા બબાલ કરાઈ હતી ને જે સમગ્ર ઘટના છે તે ઘટનાના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી ને આ સીસીટીવી વાયરલ થયા છે। જે સીસીટીવીમાં જોઈ શકાય છે કે 3 ઈસમો દ્વારા જે ઉધારો નાસ્તો લેવા બાબતે દુકાનદાર સાથે ગરદાપાટું માર મારવામાં આવે છે અને તેમને ધાક જમાવતા હોવાની આ ચર્ચાઓ પણ અત્યારે ચાલી રહી છે। ત્યારે બેખૌફ પોલીસના ડર વચ્ચે ધોળા દિવસે દુકાનદાર સાથે ઝપાઝપી કરતા અનેક સવાલો પણ પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠી રહ્યા છે, કારણ કે જાહેરમાં બજારમાં આવી ઘટના સામે આવતા વેપારીઓમાં પણ રોષનો માહોલ છે। બિલકુલ કિશોર, આપ જોડાયેલા રહેશો તો વેપારીઓમાં પણ રોષનો માહોલ આ બબાલની ઘટના બાદ। તો બીજી તરફ બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઈવે પર હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આ બનાવને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ ફેલાયેલો છે। પોલીસ પણ એક્શનમાં છે અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 10 થી 12 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ હાથ ધરી છે। જો કે ઘટનાના ચોથા દિવસે પણ હુમલાખોરો પોલીસ પકડથી દૂર છે। મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા પણ પોલીસ પકડથી દૂર છે। તો પોલીસ દ્વારા અલગ અલગ 8 ટીમો બનાવીને હુમલાખોરોને ઝડપી પાડવા પ્રયાસ કરાઈ રહ્યા છે। કિશોર જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કિશોર, શું છે સમગ્ર ઘટના અને જે પ્રકારથી કેટલાક આરોપી ફરાર? ચોક્કસથી પૈસાની લેતી દેતી મામલે 2 યુવક પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી એક યુવકનું મોત નીપજ્યું હતું અને તે બાદ પોલીસ દ્વારા 24 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પરંતુ આજે ઘટનાનો ચોથો દિવસ છે, હજુ સુધી મુખ્ય આરોપી સહિત હુમલાખોરો પોલીસ પકડથી દૂર છે। પોલીસ દ્વારા 10 થી 12 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પરંતુ 4 દિવસ થવા છતાં પણ પોલીસ દ્વારા હજી સુધી મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા સુધી પહોંચી નથી શકી। તે ઉપરાંત જે 24 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાંથી પણ પોલીસના હાથે આરોપી ન લાગતા અત્યારે પણ પરિવારમાં રોષનો માહોલ છે। જ્યારે પોલીસ દ્વારા એલસીબી, એસઓજી સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓની 8 અલગ અલગ ટીમો બનાવી છે। ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં પણ આ ટીમોને મોકલવામાં આવી છે અને હુમલાખોરોને ઝડપવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। બિલકુલ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા વધુ તપાસ। દેવભૂમિ દ્વારકામાં ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। સ્થાનિક પોલીસે દરોડા દરમિયાન 1800 લીટર દારૂ, કાચો આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। તો ખોડિયારજર પાસે ચેકડેમની બાજુમાં ચાલી રહી હતી ભઠ્ઠી। પોલીસના દરોડા પડતા આરોપીઓ ફરાર થયા હતા। તો પોલીસે ફરાર આરોપી ભૂદા રાજા મોરી સામે ગુનો નોંધીને હાથ ધરી છે તપાસ। મુકુંદ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુકુંદ, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે, જે પ્રકારથી દારૂ અને દારૂ બનાવવાનો જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો? વાત કરવામાં તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જે બરડો ડુંગર આવેલો છે, આ ભાણવડ પાસે આવેલો બરડો ડુંગર છે। આ બરડા ડુંગરમાં અવારનવાર દેશી દારૂની પ્રવૃત્તિ સામે આવતી હોય છે। ત્યારે વધુ એક વખત દેશી દારૂ બનાવવાની જે ધમધમતી ભઠ્ઠી છે તેમાં ભાણવડ પોલીસે દરોડા પાડી અને આ ભઠ્ઠી ઝડપી પાડી હતી, જેમાં અંદાજિત 1800 લીટર જેટલો જે દેશી દારૂ બનાવવાનો જે કાચો આથો આવે છે તે ઝડપી પાડ્યો છે। દેશી દારૂ બનાવવાના સાધનો સહિત 45,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસની જે દરોડો પડતા આરોપી ફરાર થઈ જતા ભાણવડ પોલીસે આરોપી ભૂદા મોરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
રાજકોટની સૌથી જૂની લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારમાં પાથરણાના દબાણ સામે વેપારીઓએ આજે અડધો દિવસ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. છેલ્લા લાંબા સમયથી રસ્તા પર વધતા પાથરણાને કારણે ગ્રાહકોની અવરજવર અને વેપાર પર અસર પડી રહી હોવાની ફરિયાદ સાથે વેપારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે વેપારીઓએ ધારાસભ્ય રમેશ ચિલાડા, મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સાથે બેઠક કરી રજૂઆત કરી હતી. વેપારીઓના મતે રસ્તાઓ પર પાથરણાવાળા નાના વેપારીઓ બેસતા હોવાથી દુકાનધારક વેપારીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. 250 થી વધુ ધંધાર્થીઓ લાખાજી રાજ બજાર પર નભે છે. આ તરફ જામનગરમાં રેકડી પાથરણાવાળાઓ જાહેર રસ્તા પર જેમ તેમ અડીંગો જમાવીને રસ્તા પર ઉભા હોય છે, જેને લઈને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 240 જેટલા રસ્તા પર રેકડી પાથરણાવાળા ધંધા કરતા લોકોને હટાવતા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે કેટલાક અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. નાના માણસોને ધંધો રોજગાર કરવા દેવાની મંજૂરીની માંગ કરાઈ છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં જંબુસર ચોકડીથી મહમ્મદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બોર્ડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા. મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા ઉભા કરાયેલા શેડ તથા અન્ય અસ્થાયી દબાણોને દૂર કરવામાં આવ્યા, જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને 2 દિવસની અંદર સ્વયં હટાવવા માટે નોટિસ આપવામાં આવી. વૈકલ્પિક વ્યવસ્થા કરવા વેપારીઓએ પાલિકા પાસે માંગ કરી છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આણંદ પહોંચી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ શહેરના